નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોરણ 9ના પ્રશ્ન બેંક 2024ના રોજ 22 તારીખ 8મા મહિનામાં પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024ના રોજ જે તમારી એક્ઝામ લેવાની છે એમના વિશે વાત કરીશું. તો અહીંયા તમને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પેપર યોજાય છે, ક્વેશ્ચન બેંક યોજાય છે, એ બધા જ ક્વેશ્ચન બેંકનું સોલ્યુશન મારી ચેનલ પર પહેલાં તમને મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને સરળતાથી મળી રહે. હાલમાં જે તમને અહીંયા 2 પેપર આપેલા છે, ઓકે, 22 તારીખના 2 પેપર છે. એક છે સામાજિક વિજ્ઞાન અને એક છે ગણિત. તો બંને પેપરનું સોલ્યુશન મારી ચેનલ પર છે, તો તમે જોઈ શકો છો. બધા બીજા ધોરણમાં તેના સોલ્યુશન માટે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, બધી ઇન્ફોર્મેશન પહેલાં તમને મળી રહેશે. તો અહીંયા પહેલાં આપેલું છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ઓકે, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુને બીજાના સમાન હોય છે. તો આમાં શું આવશે? ખરું. 2 ભિન્ન રેખાઓમાંથી એકથી વધુ સામાન્ય બિંદુ હોઈ શકે છે. તો કંઈ ખોટું. 2 ભિન્ન રેખા છે એટલા માટે કે એકબીજાને છેદતી રેખા હોય તો એક બિંદુ હોઈ શકે છે. બિંદુ, રેખા અને સમતલ એ અવ્યાખ્યાયિત પદોના રૂપમાં આવેલ છે. તો કે ખરું. શ્રી યંત્ર અંદરોઅંદર ગૂંથાયેલા 9 સમુદ્રી બાજુ ત્રિકોણનું સંયોજન છે. તો કે ખરું. અહીંયા નીચે આપેલ છે ABC એક રેખા પર આવેલ છે, 3 બિંદુઓ છે. આકૃતિ પરથી AB પ્લસ BC કરીએ તો એ બરાબર AB થાય. તો કે ખોટું. શું થાય? AB પ્લસ BC કરો તો AC મળે. ઓકે, હવે આગળ જોઈએ તો નીચે આપેલા વિધાનોમાંથી સાચા બંને તેમ કૌંસમાંથી જગ્યામાંથી યોગ્ય પસંદગી કરવાની રહેશે. ચાલો જોઈએ. હવે પિરામિડની બાજુની સપાટી ખાલી જગ્યા હોય છે. સપાટીઓ કેવી હોય છે? તો કે ત્રિકોણ હોય છે. પ્રાચીન ભારતમાં ગૃહસ્થ કર્મકાંડ માટે વપરાતી વેદીઓ આકાર ખાલી જગ્યા હતો. તો કે ચોરસ અને વર્તુળાકાર હતો. ઘન પદાર્થની સીમાઓને ખાલી જગ્યા કહેવાય છે. તો કે પૃષ્ઠ. ઓકે, એલિમેન્ટ્સમાં અનુમાનિત સાધ્યની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. તો કે 13. બિંદુને ખાલી જગ્યા પરિણામ હોય છે. તો કે 0, કોઈ પરિણામ ના હોય એને. ઓકે, 5 ખાલી જગ્યા. હવે ગ વિભાગ જોઈએ તો ગ્રીસવાસીઓની રુચિ ખાલી જગ્યામાં હતી. તો અહીંયા ગમાં પહેલામાં આવશે અનુમાનિત તર્ક. છેદતી ન હોય તેવી રેખાઓમાં સમાંતર હોય છે. આ વિધાન ખાલી જગ્યા સ્વરૂપમાં છે. તો બીજામાં શું આવશે? એ. ઓકે, સ્વયં સિદ્ધ સત્ય. સિંધુ ખીણની સંસ્કૃતિમાં બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોના પરિમાણ ગુણોત્તર ખાલી જગ્યા હોય છે. તો ત્રીજામાં આવશે બી. 4:2:1. વિદ્યાર્થી મિત્રો, આ પેપર મેં ઓલરેડી મારી ચેનલ પર પહેલાં જ મૂકી દીધું છે, તમે જઈને જોઈ શકો છો. બીજા વિડીયો જોવા માટે ચેનલ પર સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન બેલ આઇકન પણ પ્રેસ કરી દો. ઓકે, હવે 5 નંબર. તો અહીંયા આવશે ચોથામાં એ, 5મામાં બી, દ્વિતીય. ઓકે, હવે આગળ જોઈએ નેક્સ્ટ વિભાગ બી, જેમાં તમને અહીંયા વ્યાખ્યાયિત પદ અને અવ્યાખ્યાયિત પદના 2 ઉદાહરણો આપવાના છે. રેખાખંડ અને સમાંતર રેખાઓ, યુક્લિડની કોઈ પણ 2 પૂર્વધારણાઓ, યુક્લિડમાં કોઈ પણ 2 સ્વયંસિદ્ધ સત્યો. ઓકે, આ વિભાગ બી અને આ વિભાગ સી, જેમાં 3 માર્ક્સના તમને પૂછાશે. ઓકે, હવે પ્રશ્ન 2 13 ગુણનો છે તે જોઈએ. એમાં વિભાગ એ આપેલો છે. ખરા ખોટા પાછા જોવાના છે. ઓકે, ચાલો. બિંદુ 3, 4નું એક્સ અક્ષની લંબ અંતર છે. તો અહીંયા આવશે ખરું. બિંદુ 0, 2 એ એક્સ અક્ષ પર છે. તો કે ખોટું.
ત્રીજું, બિંદુ -3 -4 એ ચતુર્થ ચરણમાં છે તો કે ખોટું. એક બિંદુના ભુજ -2 અને કોટી 3 છે તો તેના યામ -2 3 છે તો કે ખોટું. પાંચમા પણ ખોટું. પ્રથમ ચરણમાં માઇનસમાં આવે, પ્લસમાં ના આવે. હવે ખ, ચલો ફટાફટ આપણે ક્વિક સોલ્યુશન કરવાનું છે. તો ક્વિકલી જોઈ લઈએ. ખાલી જગ્યા પૂરો. બંને યામાક્ષો જે બિંદુમાંથી મળે છે તે બિંદુને ખાલી જગ્યા કહેવાય. તો પહેલામાં આવશે સી, ઉગમ બિંદુ. જો બિંદુના બંને યામ ઋણ હોય તો તે ખાલી જગ્યામાં છે તો કે ત્રીજા ચરણમાં છે. ખાલી જગ્યામાં બિંદુઓની કોટી ધન છે તો પહેલા અને ત્રીજા ચરણની પહેલા અને ચોથા ચરણ બંને ધન છે, જ્યારે બીજું અને ત્રીજું ચરણ બંને માઇનસમાં છે. ઓકે, સામે ક્રોસમાં થાય છે આવી રીતે. ટોટલ 4 ચરણ હોય છે. તો આ સામે બેને કેવા હોય છે? પ્લસ હોય છે. આ બંને માઇનસ હોય છે. હવે આગળ ક્વેશ્ચન નંબર 4. ઓકે, જે બિંદુના બંને યામ ધન હોય તો તે ખાલી જગ્યા ચરણ છે. બંને યામ કેવા હોય છે? ધન. તો એ કેવા ચરણ હોય છે? તો કે એ પહેલા ચરણમાં હોય છે. બીજા ચરણમાં આવેલા બિંદુની કોટી અને ભુજ ચિહ્ન ખાલી જગ્યા હોય છે સી, માઇનસ અને પ્લસ. ઓકે, હવે વિભાગ બી. અહીંયા આપેલ છે નીચેના બિંદુનું નિરૂપણ કર્યા વગર જણાવો તે કયા ચરણમાં આવશે. તો પેલું છે એ આ બીજું ચરણમાં આવશે, આ ચોથું ચરણ. નીચેનામાંથી કયા બિંદુ એક્સ અક્ષ પર આવશે? તો બી અને સી બંને એક્સ અક્ષ પર આવશે. ચરણ પાદકોને કહેવાય છે? ચારેય ચરણમાં આવેલા બિંદુની યામની ચિહ્ન સ્વરૂપે લખો. તો ચલો એમાં પ્લસ પ્લસ, પ્લસ માઇનસ, માઇનસ માઇનસ, માઇનસ પ્લસ. ઓકે, 4 ચરણ. હવે ચોથા નંબર. તો અહીંયા તમને આગળ આપેલ છે ચરણ નંબર ક્યાં પહોંચ્યા હતા? હા, 6 નંબર. ઓકે, તો આમાં પહેલામાં આવશે ત્રીજું, આગળ આવશે નેક્સ્ટ ક્યુ, તો આ વાય, આ એક્સ ઉપર અને આ બીજું. હવે 7 નંબર. પહેલામાં છે એક્સ અક્ષ ઉપર છે, જ્યારે બી છે 0 0. સો વિદ્યાર્થી મિત્રો, આ છે તમારું સોલ્યુશન મેથ્સ પેપર સ્ટાન્ડર્ડ 9 મેથ્સ પેપર સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, બીજા વિડીયો જોવા માટે ચેનલ પર બન્યા રહો. આવી જ રીતે બધી ડિટેલમાં ક્વેશ્ચન આન્સર્સના પેપર સોલ્યુશન મારી ચેનલ પર મળી રહેશે. તો ધોરણ 9ના મેથ્સ પેપર સોલ્યુશન માટે વિડીયોને જરૂરથી જુઓ. અને હા, ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનનો પેપરનું સોલ્યુશન પણ મારી ચેનલ પર આવેલું છે, તો તમે તે પણ જોઈ શકો છો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ધન્યવાદ. ચેનલ પર બીજા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી રાખો.